નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવાના આયુષ્યમાન આરોગ્ય મંદિર માંડવા ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેઘાબેન ડાભી, આરોગ્ય કર્મચારી મુકેશભાઈ મારુ તથા ઉર્મિલાબેન પંડ્યા દ્વારા ગામના લોકોને યોગા શીખવાડવામાં આવ્યા. દરરોજ યોગા કરાવવામાં આવે તો યાદશક્તિમાં વધારો કરે છે, શ્વસન શરીરમાં ઉર્જા અને રોજિંદી જીવનશક્તિમાં સુધારો લાવે છે, ચિંતામાં ઘટાડો કરે છે, એકાગ્રતા વધારો કરે છે, વજનમાં ઘટાડો કરે છે, લોહીને સ્વચ્છ કરે છે, પીઠનો દુખાવો, સંધિવા તથા સાંધાના દુખાવામાં રાહત આપે છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવી લાંબી પીડાથી બચાવે છે. લોકોને યોગથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને રોજ યોગા કરે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, ગઢડા.